જય સ્વામિનારાયણ. સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ સંવત 1920માં પોતાના હાથે અમરેલીમાં ઠેબી નદીના કાંઠે શ્રી સ્વામિનારાયણ મંદિરનો પાયો નાખ્યો. તેથી સહુ સંતો અને અમરેલી શહેર તથા આસપાસના ગામડાઓના હરિભક્તો ઉત્સાહથી સેવાકામમાં જોડાઈ ગયા. અમરેલીમાં મંદિરનું કામકાજ શરૂ થયું અને અમરેલીના આસપાસના વાંકિયા, તરવડા, બાબાપુર, પાણીયા, ભંડારિયા, જાળિયા, હામાપુર, બગસરા, મેડી, સરંભડા, આંબરડી, પીઠવાજાળ, નાના મોટા ગોખરવાડા, રાજસ્થળી, ચાંપાથળ, દેવરાજિયા, કેરિયાચાળ, કમી કેરાડા, ચાડિયા, ચરખા, દાળમા, અમરાપર, નાના મોટા આંકડિયા, નાની મોટી કુંકાવાવ, વાઘણિયા, ખીજડિયા, માચિયાળા, શેડુભાર વગેરે અનેક ગામડાઓના હરિભક્તો ગાડામાં સીધા સામગ્રી ભરીને લાવતા, જેથી સેવા કરનારને રસોઈ વગેરેની કોઈ તંગી પડતી ન હતી. હરિભક્તો ઉત્સાહથી સેવા કરતા ને સાથોસાથ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમનો અભૂતપૂર્વ લાભ લેતા. આવનાર હરિભક્તોને માટે રસોઈ કરવા સ્વામીએ દાળમાંથી ભક્તરાજ નથુ ભટ્ટના દીકરા ઈશ્વર ભટ્ટને તેડાવ્યા. તેથી તેઓ સ્વામીને રાજી કરવા માટે ખંતથી રસોઈ વગેરે જે કાંઈ સેવા હોય તે કરવા લાગ્યા. એક દિવસે સ્વામીએ ઈશ્વર ભટ્ટને કહ્યું, જે મૂળા હોય તો ઠાકોરજીને ધરીએ. સ્વામીએ મૂળાની વાત કરી, તેથી ઈશ્વર ભટ્ટ રાત્રે સૌને વાળું કરાવીને ત્યાંથી ચાલ્યા તે પોતાને ગામ દાળમાં પહોંચ્યા. ત્યાં રાણાભાઈ ઠુમરની વાડીએ જઈને તેને જગાડીને મૂળા લીધા. તે લઈને ત્યાંથી તરત જ નીકળ્યા ને વહેલી સવારે પરત અમરેલી આવી પહોંચ્યા. ગુણાતીતાનંદ સ્વામી સવારે પોતાની નિત્ય પૂજા કરીને કારખાનાનું કામ જોવા જતા હતા. ત્યાં મૂળાની પોટલી જોઈને ઈશ્વર ભટ્ટને પૂછ્યું, છે ઈશ્વર, આ મૂળા આટાણામાં ક્યાંથી? ત્યારે ઈશ્વરે કહ્યું, છે સ્વામી, આપની કૃપાથી હું દાળમાંથી લઈ આવ્યો. ત્યારે સ્વામી રાજી થઈને બોલ્યા, છે દાળમાં તો અહીંથી 3-4 ગાંવ થાય છે ને સુવાટાણા સુધી તો તું અહીંયા હતો. અને આ તો તે ભારે દાખલો કર્યો. એમ કહેતા થકા એમના ઉપર અતિ ભાવ જોઈ ઘણા રાજી થયા. પછી ઠાકોરજીને મૂળા ધરાવીને સ્વામી જમ્યા અને સહુને સંતો ભક્તોને પણ જમાડ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ મંદિરના પાયા ખોદાવ્યા ત્યારે અમુક વિઘ્ન સંતોષી લોકો આખલાઓને પાયામાં ઉતારી દેતા. તેથી તેને કાઢવામાં બહુ જ મુશ્કેલી પડતી. તેથી અમરેલીના વીરજી શિવદાસની પેઢીવાળા શ્રી શિવદાસ બાપા મંદિર પાસે ખાટલો ઢાળીને લાકડી લઈને ત્યાં ચોકી પહેરો કરતા. આવી સેવા જોઈને ગુણાતીતાનંદ સ્વામીએ બહુ રાજી થઈને શિવદાસ બાપાને આશીર્વાદ આપ્યા, જે જા તારી 7 પેઢી સુખી થશે. વળી મંદિરમાં કાયમની પાણીની જરૂરિયાત પડે તે માટે કૂવો ગાળવાની જરૂર હતી. તે સ્વામીએ નિશાન કરીને કહ્યું, જે આ જગ્યાએ કૂવો ગાળવો છે. પછી કોણ જાણે સ્વામીને શું સૂજ્યું તે સ્વામી પોતે જાતે જ કૂવો ગાળવા લાગ્યા. ત્યારે હરિભક્તોએ કહ્યું, છે સ્વામી, તમે કૂવો ગાળવો રહેવા દ્યો, અમે કૂવો ગાળી નાખશું. ત્યારે સ્વામી માન્યા નહીં ને બોલ્યા, છે અમારે તો આ અમરેલી મંદિરને અમારી કાયમ સ્મૃતિ રહે તેવું કરવું છે. એમ કહીને સ્વામીએ જાતે જ કૂવો ગાળવાનું ચાલુ રાખ્યું. આમ ગુણાતીતાનંદ સ્વામી પોતે જાતે સેવાનો દાખલો કરતા થકા સહુને મંદિરની સેવામાં જોડીને વાતું કરીને એકાંતિક બનાવતા હતા.